નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે યુડાયસ પ્લસમાં ધોરણ 1 અને બાલવાટિકાના જે નવીન વિદ્યાર્થીઓ છે તેમની એન્ટ્રી કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો, તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। ત્યારબાદ ગૂગલ સર્ચમાં યુડાયસ પ્લસ ટાઈપ કરો। તમે માત્ર યુડાયસ ટાઈપ કરશો એટલે મિત્રો જે યુડાયસ પ્લસ જે એની જે વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળશે। એનું જે યુઆરએલ છે તે udasplusgov.in આ પ્રકારનું તમને યુઆરએલ જોવા મળશે ને વેબસાઇટ, તેને આપણે ઓપન કરી લેવાની છે। તેના પર ક્લિક કરો। ક્લિક કરશો એટલે મિત્રો જે લોગિન ફોર ઓલ મોડ્યુલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર જે આપણે આપણું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ ગો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર જે મિત્રો સ્ટુડન્ટ મોડ્યુલ છે તેની અંદર આપણે લોગિન કરી લેવાનું રહેશે। હવે તમારે અહીંયા તમારી જે સ્કૂલનો યુડાયસ કોડ એન્ટર કરો। ત્યારબાદ તમારો જે પાસવર્ડ છે તે એન્ટર કરો। ત્યારબાદ બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરો અને લોગિન કરી લો। લોગિન કરી લેવાનું રહેશે। હવે આપણે કરંટ એકેડેમી યર 2025-26 છે તેના પર ક્લિક કરીશું। ક્લિક કરશો એટલે મિત્રો તમે તમારા સ્કૂલના ડેશબોર્ડ પર આવી જશો। હવે ધોરણ 1 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવા માટે જે મિત્રો અહીંયા જે ક્લાસ બતાવવામાં આવ્યો છે, જો તમારે ધોરણ 1ના વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવી હોય તો જે અહીંયા ક્લાસ ગ્રેડ અહીંયા 1 બતાવે છે તેની અંદર જે અહીંયા એ એરો બતાવે છે તેના પર ક્લિક કરવાનું છે। તમે જે એરો પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો એડ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરશો એટલે ધોરણ 1ના વિદ્યાર્થીની તમે એન્ટ્રી કરી શકશો। એવી રીતે મિત્રો જો તમે બાલવાટિકાના વિદ્યાર્થીની એન્ટ્રી કરવા માગો છો તો એ મિત્રો જોઈ શકો છો ક્લાસ ગ્રેડ યુકેજી, KG2 અને PP1 એટલે આ બાલવાટિકાનો ક્લાસ બતાવે છે। તેની અંદર જો આપણે એન્ટ્રી કરવી હોય તો અહીંયા મિત્રો જે એરો છે તેના પર ક્લિક કરવાનો છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો એક્શનની અંદર એડ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરશો એટલે આપણે બાલવાટિકાના વિદ્યાર્થીની એન્ટ્રી કરી શકીશું। અત્યારે શાળા કક્ષાએ બાલવાટિકા અને ધોરણ 1ની એન્ટ્રી શાળા કક્ષાએ આપણે કરી શકીએ છીએ। ધોરણ 2થી કરી અને જે 8ના વિદ્યાર્થીઓની જો કોઈ પણ એન્ટ્રી વય કક્ષા અનુસાર કરવાની થાય તો એ તાલુકાના MI સાહેબ શ્રીનો સંપર્ક કરીને તમે ત્યાંથી કરાવી શકશો। ધોરણ 1 અને બાલવાટિકાની જે એન્ટ્રીની રીત છે તે સેમ છે, કોઈ અલગ નથી। એટલે આપણે કોઈ પણ એક ધોરણની એન્ટ્રી કરીશું। અત્યારે હું જે બાલવાટિકાના વિદ્યાર્થીની છે તે એન્ટ્રી કરું છું। એટલે એન્ટ્રી કરવા માટે જે બાલવાટિકાનું જે ધોરણ છે તેની સામે જે એરો છે તેના પર ક્લિક કરું છું। તેની અંદર જે એડ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। એડ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। થોડું નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। અહીંયા તમારી જોડે જો આધાર કાર્ડ બાળકનો હોય તો એન્ટર કરીને ગો પર ક્લિક કરવાનું રહેશે। જો ના હોય તો આને આપણે કંઈ કશું કરવાનું નથી। અત્યારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। અહીંયા મિત્રો જનરલ પ્રોફાઇલ જે ફર્સ્ટ નેમ છે તેની અંદર બાળકનું નામ લખો। મિડલ નેમ છે તેની અંદર પિતાજીનું નામ લખો। ત્યારબાદ લાસ્ટ નેમ એટલે એનું સરનેમ એટલે કે અટક લખવાની રહેશે। ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે, મેલ ફિમેલ છે તે સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીની જન્મ તારીખ એન્ટર કરો। ત્યારબાદ અહીંયા મિત્રો જે સ્ટુડન્ટ સ્ટેટ કોડ છે તે ઓપ્શન ડિસેબલ છે, અત્યારે આપણે કશું કરવાનું નથી, એ ડિસેબલ ઓપ્શન છે। મધર નેમ છે તેની અંદર વિદ્યાર્થીની જે માતાનું નામ લખો। ત્યારબાદ ફાધર્સ નેમ તેની અંદર વિદ્યાર્થીના પિતાજીનું નામ લખો। ત્યારબાદ અહીંયા મિત્રો જે ગાર્ડિયન નેમ છે તેની અંદર જો બાળકને પિતાજી ના હોય તો એમને જે પાલક પિતા હોય તેનું નામ લખી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થીનો આધાર નંબર અહીંયા એન્ટર કરવાનો છે। જો આધાર કાર્ડ એમની વિદ્યાર્થી પાસે ન હોય તો 12 વખત 9 વગડા આપણે કરી દેવાના છે। ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે નામ લખો। ત્યારબાદ જે એડમિશન ડેટ છે એટલે કે વિદ્યાર્થીની જે શાળામાં દાખલ તારીખ છે તમારે અહીંયા લખવાની છે। ત્યારબાદ મિત્રો અહીંયા જે વિદ્યાર્થીના જે પિતાજીનો મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે। ત્યારબાદ અલ્ટરનેટિવ મોબાઈલ નંબર હોય તો ટાઈપ કરવું, અધરવાઇઝ રહેવા દેવાનો છે। ત્યારબાદ જે મિત્રો
CWSN છે તેની અંદર જો બાળક દિવ્યાંગ હોય તો યસ કરવું, અધરવાઇઝ નો કરવું. આટલું કરી અને જે મિત્રો સેવ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. સેવ પર ક્લિક કરશો એટલે મિત્રો જે કન્સેન્ટ ફોર ડેમોગ્રાફિક્સ ઓથેન્ટિકેશન આ પ્રકારનો તમને મેસેજ જોવા મળશે. અહીંયા મિત્રો જે આઈ એગ્રી છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે કન્ફર્મ ધ ફોલોઈંગ ડિટેલ આર કરેક્ટ, એટલે કે આ જે ડિટેલ છે એકદમ સાચી છે. કન્ફર્મ કરવા માટે જે મિત્રો જે ચેકબોક્સ છે તે આપણે ટીક માર્ક કરી લેવાની છે. ક્લાસ ટીક માર્ક કરી લો. ત્યારબાદ નેમ ઓફ ધ સ્ટુડન્ટ ટીક માર્ક કરી લો. ફાધર્સ નેમ ટીક માર્ક કરી લો. મધર નેમ ટીક માર્ક કરી લો. DOB એટલે કે જન્મ તારીખ ચેક કરી લો. ટીક માર્ક કરી અને મિત્રો જે કન્ફર્મ છે એ કન્ફર્મ આપવાનું છે. તમે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો ધ સ્ટુડન્ટ હેઝ બીન સેવડ સક્સેસફુલી આપણને મેસેજ જોવા મળે છે. હવે આ રીતે આપણે જેટલા બી બાલવાટિકાના વિદ્યાર્થીઓ છે તેની એન્ટ્રી જે એડ ન્યૂ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરશો એટલે ફરી નવું બાળક તમને નવા બાળકની જે એન્ટ્રી કરવા માટેનું પેજ ઓપન થશે. મિત્રો આ રીતે આપણે જેટલા બી બાળક જે બાલવાટિકાના જે નવીન પ્રવેશ મેળવેલ છે તે તમામની એન્ટ્રી આપણે આ રીતે કરવાની થશે. મિત્રો આ બાળક એડ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે જે સ્કૂલના ડેશબોર્ડ પર ફરી આવવાનું છે, એટલે કે જે 3 આડી લાઈન છે તેના પર ક્લિક કરવાનું છે. તેની અંદર જે સ્કૂલ ડેશબોર્ડ છે તેના પર ક્લિક કરવાનું છે. તેની અંદર જે આ જે બાલવાટિકાનું બાળક આપણે એડ કર્યું છે તે એડ થયું કે નહીં ચેક કરવા માટે જે એરો છે તેના પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો જે વ્યૂ એન્ડ મેનેજ છે તેના પર ક્લિક કરીશું. એ મિત્રો જોઈ શકો છો આપણે જે બાળક એડ કર્યું છે તે અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે મિત્રો તમામ બાળક એડ થઈ જાય, તમામ બાળકને આપણે જીપી, ઈપી અને એફપી આ ત્રણેય કમ્પ્લીટ કરવાની છે. તમે જીપી, ઈપી અને એફપી કમ્પ્લીટ કરશો એટલે અહીંયા જે રેડ છે તેની જગ્યાએ આપણને ગ્રીન લાઇનમાં જોવા મળશે અને અહીંયા તમને જે કમ્પ્લીટેડ તેવો મેસેજ તમને અહીંયા જોવા મળશે ગ્રીન લાઇનમાં. મિત્રો આ રીતે આપણે ધોરણ 1 અને જે બાલવાટિકાના નવીન વિદ્યાર્થીઓને આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ મિત્રો.